આપણે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવાનો નહીં. આપણે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ નહીં રાખવાનો. દીકરી એ દીકરા કરતાં પણ તળિયાથી એને વધારે નોલેજ વાળી, એને એના ભાવ તાલ, એનો વાસ મા બાપ ઉપર છોકરા કરતાં પણ વધારે હોય. છોકરો વધારે પડતું ભણવામાં ધ્યાન આપતો નથી. આ જમાનામાં છોકરા બધા વ્યસનવાળા, ગુટકા ખાવાવાળા ને એવા. છોકરીઓનું તો નોલેજ મા બાપ તરફી હોય, શાળા તરફી, ભણવા તરફી હોય. અને છોકરી ખૂબ દયાળુ પણ હોય મા બાપ માટે. અને છોકરીને જેટલું તમે શિક્ષણ વધારે આપો એટલું ઘણું સારું કહેવાય. છોકરી છે ને એ તમને ગમે ત્યારે તમને દગો દે નહીં. છોકરો હોય તો તમને થોડો પાહુ મારી જાય. છોકરી છે ને એ એક પૂર્ણનો દીવો ગણાય છે. છોકરી એના પ્રત્યે સારો ભાવ રાખવાનો, એના પ્રત્યે ભણવામાં એને વધારે આગળ જાય એવું નોલેજ આપવાનું, એને કારકિર્દીમાં વધારે પ્રોત્સાહન આપવાનું, એને કોઈ જરૂરિયાતવાળી વસ્તુઓમાં એને નારાજ નહીં કરવાની. આવી બધી વસ્તુઓ મા બાપને પણ વધારે ખ્યાલ રાખવો પડે. તો છોકરીનું નોલેજ અને છોકરીનો ને ઉત્સાહ જાગે કે મારે કોઈ બનવું છે એવું. એ છોકરીનું મન પણ વધારે પેલું પ્રફુલ્લિત થાય કે મારા મા બાપ પણ મારા ઉપર ઘણી પેલું કરે છે આવું બધું, અને આટલું બધું ખર્ચાન બરચા કરી તો મારા પણ છોકરીને પણ એવું મગજ ઉપર એવું લાગી આવે કે ના મારા આ બધું એમને કર્યું છે એમનો કોઈ મને મારે આ દુનિયાને પછી ગામને બધા મહેલાને મારા સમાજને મારા મા બાપનું નામ મારે રોશન કરવાનો ઉત્સવ મારા મનમાં આવે એવું કર્યું.